વિદ્યાર્થી મિત્રો, ફરી આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર, જેની અંદર આપણે આજે શીખીશું આઇકન્સને લગતા સેટિંગ, ટાસ્કબારને લગતા સેટિંગ, ત્યારબાદ આપણે માઉસને લગતા સેટિંગ્સને સમજવાના છે. આપણે પાછલા વિડીયોમાં સમજી ગયા હતા ડિસ્પ્લેને લગતા સેટિંગ, જેમાં આપણે સમજ્યા હતા કે કોમ્પ્યુટર ચાલુ કર્યા બાદ ઉપરનો જે આ ડિસ્પ્લે દેખાય છે તે ડિસ્પ્લેને આપણે ડેસ્કટોપ તરીકે ઓળખીએ છીએ. ડેસ્કટોપની અંદર મેં તમને ડેસ્કટોપ બેકગ્રાઉન્ડને લગતા સેટિંગ સમજાવ્યા હતા, જેની અંદર તમે માઉસનું રાઈટ ક્લિક આપો છો ડિસ્પ્લે ઉપર કોઈ પણ જગ્યાએ, તો આ જે ઓપ્શન ઓપન થાય છે જેમાં ડિસ્પ્લે સેટિંગ, પર્સનલાઇઝના સેટિંગ, સ્ક્રીન સેવરના સેટિંગ્સ વગેરે સેટિંગ્સને આપણે સમજી ગયા હતા. અત્યારે આપણે આજે સમજવાનું છે કે કોઈ પણ આઇકન છે તે આઇકન ઉપર તમે રાઈટ ક્લિક આપો છો તો તેની અંદર જે ઓપ્શન ખુલે છે તે કેવી રીતે કામ કરે છે. ત્યારબાદ તમે ટાસ્કબાર ઉપર રાઈટ ક્લિક આપો છો તો તે ઓપ્શન જે ઓપન થાય છે તે કેવી રીતે કામ કરે છે. તો આ બધા ઓપ્શનને આપણે આજે વિગતવાર સમજવાના છે. સૌથી પહેલા આપણે સમજી લઈએ આપણા ટાસ્કબારને લગતા સેટિંગ્સ. તો સૌથી પહેલા આપણે આપણી જે ટાસ્કબાર છે તેના ઉપર રાઈટ ક્લિક આપી લઈએ. તમે રાઈટ ક્લિક આપો છો ત્યારે તમને બે ઓપ્શન જોવા મળે છે. સૌથી પહેલો ઓપ્શન જોવા મળે છે ટાસ્ક મેનેજર, જ્યારે બીજા નંબરમાં ઓપ્શન જોવા મળે છે ટાસ્ક બાર સેટિંગ્સ. અત્યારે આપણે સમજી લઈએ ટાસ્ક મેનેજરને. તો ટાસ્ક મેનેજરના ઓપ્શન ઉપર ક્લિક આપી લઈએ. ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણા કોમ્પ્યુટરની અંદર ટાસ્ક મેનેજર એટલે કે જે રનિંગ ટાસ્ક હશે, જેમ કે તમારા એપ્લિકેશન જે પણ રનિંગ હશે, તમારા કમ્પ્યુટરમાં જે પ્રક્રિયાઓ રનિંગ હશે તે તમને શો થવાની છે. અત્યારે તમે જોઈ શકો છો કે નંબર ઓફ એપ્સ બતાવે છે અને જે પણ પ્રોસેસ ચાલુ હશે તે પ્રોસેસ આપણને શો કરે છે. તમે જોઈ શકો છો કે તમારું સીપીયુ કેટલા પર્સન્ટેજ વર્ક કરી રહ્યું છે. આપણું સીપીયુ તમે જોઈ શકો છો કે અત્યારે એની પર્સન્ટેજમાં ફેરફાર જોવા મળે છે. મેમરી કેટલા પર્સન્ટેજ યુઝ થયેલી છે, હાર્ડ ડિસ્કમાંથી કેટલા પર્સન્ટેજ અત્યારે સ્ટોરેજ રોકાયેલી છે, નેટવર્ક કેટલા પર્સન્ટેજ કામ કરે છે, તે બધી ઇન્ફોર્મેશન આપણને અહીંથી જોવા મળે છે. આ ડિસ્પ્લેને આપણે ક્લોઝ કરી લઈએ. આપણે સમજવાના છે ટાસ્કબારના સેટિંગ્સને. તો અહીંથી ટાસ્કબાર ઉપર રાઈટ ક્લિક આપીશું. રાઈટ ક્લિક આપ્યા બાદ અહીંથી ઓપ્શન સમજી લઈએ ટાસ્કબાર સેટિંગ્સ. તો ટાસ્કબાર સેટિંગ્સના ઓપ્શન ઉપર આપણે જ્યારે ક્લિક આપીશું તો આપણને ટાસ્કબારને લગતા સેટિંગ્સ જોવા મળે છે, જેમાં અહીંથી ટાસ્કબાર આઇટમ્સ એટલે કે ટાસ્કબાર ઉપર જે આઇટમ્સ છે તે આઇટમ્સને શો કરાવી હોય તો આપણે ઓપ્શનને ચાલુ રાખી શકીએ છીએ. જરૂર ના હોય તો ઓપ્શનને બંધ કરી શકીએ છીએ. જેમ કે સમજીએ તો અહીંથી ઓપ્શન જોવા મળે છે સર્ચ. તમે જોઈ શકો છો કે સર્ચનો ઓપ્શન અત્યારે ઓન છે. તમારી ટાસ્કબાર ઉપર તમને એક સર્ચ બાર જોવા મળે છે કે જેમાં તમે જે પણ પ્રોગ્રામ કે જે પણ ફાઇલને સર્ચ કરો છો તે આપણને જોવા મળે છે. જો સર્ચ બારને આપણે રાખવાની થતી ના હોય તો સર્ચના ઓપ્શનને આપણે ઓફ કરી શકીએ છીએ એટલે કે બંધ કરી શકીએ છીએ. બંધ કર્યા બાદ તમે જોઈ શકો છો કે તમારી ટાસ્કબાર ઉપર તમને સર્ચનો ઓપ્શન જોવા મળતો નથી. એવી જ રીતે આપણને ટાસ્ક વ્યૂ, વિજેટ્સ, ચેટના અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. જે ઓપ્શનની જરૂર હોય તેને આપણે ચાલુ રાખી શકીએ છીએ, જે ઓપ્શનની જરૂર ના હોય તેને આપણે બંધ કરી શકીએ છીએ. ત્યારબાદ સિસ્ટમ ટ્રે આઇકન્સ જોવા મળે છે. પેન મેનુની જરૂર તો ઓન કરી શકાય છે. આપણે કે ડિસ્પ્લે ઉપર ટચ કીબોર્ડને ઓન કરાવવું તો ટચ કીબોર્ડના ઓપ્શનને ઓન કરી શકીએ છીએ. તમારી ટાસ્કબાર ઉપર આપણને એક કીબોર્ડ જોવા મળવાનું છે. એ કીબોર્ડના આધારે આપણે ટાઈપિંગ કરવું હોય તો કરી શકીએ છીએ. ટચ કીબોર્ડની જરૂર ના હોય તો કીબોર્ડને આપણે ઓફ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે ઓપ્શન સમજવાના છે ટાસ્ક બિહેવિયર્સને લગતા. ટાસ્ક બિહેવિયર્સમાં તમને સૌથી પહેલા તો ઓપ્શન જોવા મળે છે ટાસ્ક અલાઇનમેન્ટ. ટાસ્ક અલાઇનમેન્ટમાં અહીં તમે ઓપ્શન જોઈ શકો છો કે આપણી જે ટાસ્ક બાર છે એમાં જે સ્ટાર્ટ મેનુ ને એ આપણને વચ્ચેના ભાગે જોવા મળે છે. અહીંથી તમે ઓપ્શન જોઈ શકો છો કે સેન્ટરનો ઓન છે. જો અહીંથી હું લેફ્ટના ઓપ્શનને ઓન કરીશ તો જે સ્ટાર્ટ મેનુ છે એ આપણને લેફ્ટ સાઈડના ભાગે જોવા મળવાનું છે. અહીંથી જો હું સેન્ટર કરીશ તો આપણી જે કોમન ડિસ્પ્લે પહેલા હતી, જે વચ્ચેના ભાગે ટાસ્કબારની અંદર સ્ટાર્ટ મેનુ ને સર્ચ પેનલ હતું, તે આપણને વચ્ચેના ભાગે જોવા મળે છે. ત્યારબાદ ઓપ્શન સમજી લઈએ કે ઓટોમેટિકલી હાઇડ ધ ટાસ્કબાર, એટલે કે આપણી ટાસ્કબાર છે તેને ઓટોમેટિકલી હાઇડ અને શો કરાવવા માંગતા હોય તો તમે આ ઓપ્શનને યુઝ કરી શકો છો. કે આપણે પૂરી ડિસ્પ્લે યુઝ કરી શકીએ છીએ. જ્યારે પણ ટાસ્કબારની જરૂર પડે છે ત્યારે તેના ઉપર માઉસની ક્લિક એટલે કે કર્સર લઈ જઈશું ત્યારે જ આપણી ટાસ્કબાર એક્ટિવ થશે. એના સિવાય ટાસ્કબાર તમને શો થવાની નથી. જો ઓટોમેટિકલી ઉપરથી ક્લિક હટાવી દઈશું તો ટાસ્કબાર આપણને પરમાનન્ટલી શો થવાની છે. એના બાદ આપણે ઓપ્શન સમજી લઈએ અધર સિસ્ટમ ટ્રે આઇકન. અધર સિસ્ટમ ટ્રે આઇકનના ઓપ્શન ઉપર આપણે ક્લિક આપીએ છીએ તો તમે અહીંથી આ જે પણ ઓપ્શન છે તે ઓપ્શનને આપણી ટાસ્કબાર ઉપર શો કરાવવા માંગતા હોય, જેમ કે અત્યારે મારે એની ડેસ્કને મારી ટાસ્કબાર ઉપર શો કરાવવું છે તો અહીંથી એની ડેસ્કના ઓપ્શનને ઓન કરીશ. તમે જોઈ શકો છો કે તમારી ટાસ્કબાર ઉપર તમને એની ડેસ્કનો આઇકન જોવા મળે છે. અહીંથી આ ઓપ્શનને ઓફ કરીશ તો એ આપણને જોવા મળવાનો નથી. તો આ હતા એ આપણા ટાસ્કબારને લગતા સેટિંગ્સ. હવે ટાસ્કબારના સેટિંગ્સને આપણે ક્લોઝ કરી લઈએ. આપણે સમજી લઈએ આપણા આઇકન્સના સેટિંગ્સને. હવે આઇકન્સ તમે જોઈ શકો છો કે આ જે દેખાય છે તે આઇકન્સ છે. હવે આઇકન્સમાં તમે જોઈ શકો છો કે ઘણા આઇકન્સ નીચેના ભાગે તમને આ ટાઈપનો એરો જોવા મળે છે.
જે આઇકન્સમાં તમને એરો જોવા મળે એનો મતલબ એવો છે કે તે શોર્ટકટ આઇકન છે, ઓરિજિનલ આઇકન નથી. ઓરિજિનલ આઇકનની નીચે તમે જોઈ શકશો કે આપણને એરો જોવા નથી મળવાનો. ઓરિજિનલ આઇકનમાં અને શોર્ટકટ આઇકનમાં એ ફરક તમને જોવા મળશે કે ઓરિજિનલ આઇકન હશે તેની તમે ડિટેલ્સ પ્રોપર્ટી પ્રોપરલી ચેક કરી શકશો, જ્યારે શોર્ટકટ આઇકનને તમારે એનું ફાઇલનું જે લોકેશન હશે ત્યાં જઈને તમે એની ડિટેલ્સને ચેક કરી શકવાના છો. હવે કોઈ પણ આઇકન્સ પર આપણે રાઈટ ક્લિક આપી લઈએ. જેમ કે ચાલો કે અત્યારે આ ક્રોમનો આઇકન છે તેના ઉપર હું રાઈટ ક્લિક આપું છું. રાઈટ ક્લિક આપ્યા બાદ આ ઓપ્શન્સ બધા ઓપન થાય છે. એમાં અહીંથી સૌથી પહેલા ઓપ્શન સમજી લઈએ ઓપન. ઓપન એટલે કે આ એપ્લિકેશનને આપણે આ પ્રોગ્રામને ચાલુ કરવો હોય તો ઓપનના આધારે આપણે યુઝ કરી શકીએ છીએ. અહીંથી તમે સાઈડમાં જોઈ શકો છો કે તમને એન્ટર પણ લખેલું જોવા મળે છે, એટલે કે ઓપનનો ઓપ્શન યુઝ ના કરવો હોય તો કીબોર્ડની એન્ટર કી વડે પણ આપણે આ એપ્લિકેશનને ઓપન કરી શકીએ છીએ. ત્યારબાદ બીજા નંબરમાં ઓપ્શન જોવા મળે છે રન એઝ એડમિનિસ્ટ્રેટર. એડમિનિસ્ટ્રેટર એટલે કે મુખ્ય વડો, જે મેન વ્યક્તિ હોય એને આપણે એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખી શકીએ. તો કે આ એપ્લિકેશનને આપણે મેન મુખ્ય વ્યક્તિ ચલાવતો હોય એવી રીતે રન કરાવવું હોય તો આપણે રન કરાવી શકીએ છીએ. ઘણીવાર કોઈ એપ્લિકેશન ઓપન થવામાં એમાં એરર આવતી હોય તો આપણે રાઈટ ક્લિક આપીને રન એઝ એડમિનિસ્ટ્રેટરના આધારે ઓપન કરાવી શકીએ છીએ. ત્યારબાદ ઓપ્શન જોવા મળે છે ઓપન ફાઇલ લોકેશન. તમને આગળ જ કહ્યું કે જે આઇકનની નીચે તમને એરો જોવા મળે છે તે શોર્ટકટ આઇકન છે, જ્યારે એરો જોવા ના મળે તો એ આઇકન ઓરિજિનલ આઇકન છે. હવે કે આ આઇકન જે છે શોર્ટકટ આઇકન છે, પરંતુ મારી આની ઓરિજિનલ ફાઇલ જોવી હોય તો આપણે આ ફાઇલનું લોકેશન ચેક કરી શકીએ છીએ. તેના માટે હું આઇકન્સ પર રાઈટ ક્લિક આપીશ અને અહીંથી ઓપ્શન જોવા મળી રહેશે ઓપન ફાઇલ લોકેશન. ઓપન ફાઇલ લોકેશનના ઓપ્શન ઉપર તમે ક્લિક આપો છો તો એ ફાઇલ જે પણ જગ્યાએ પડી હશે તેની ઓરિજિનલ ફાઇલ એ આપણને શો થવાની છે. તમે જોઈ શકો છો કે આપણી ફાઇલ જે ધીસ પીસીમાં, આપણી કમ્પ્યુટરની સી ડ્રાઈવમાં, પ્રોગ્રામ ફાઇલની અંદર ગૂગલમાં, એની અંદર ક્રોમમાં અને એની અંદર આ દેખાય છે એ આપણું એપ્લિકેશન. આ ડિસ્પ્લેને આપણે ક્લોઝ કરી લઈએ. ત્યારબાદ આપણે આગળ ઓપ્શન સમજી લઈએ. આગળ જઈએ છીએ તો ઓપ્શન જોવા મળે છે પિન ટુ સ્ટાર્ટ, એટલે કે આ પ્રોગ્રામને આપણે સ્ટાર્ટ મેનુમાં પિન કરવા માંગતા હોઈએ તો પિન કરી શકીએ છીએ. અહીંથી તમે જોઈ શકો છો કે આ બટનને આપણે સ્ટાર્ટ બટન કહીએ છીએ. તો સ્ટાર્ટ બટન ઉપર હું જ્યારે ક્લિક આપું છું ત્યારે ઉપરના ભાગે આ જે પ્રોગ્રામ આપણને શો થાય છે તેમાં તમે જોઈ શકો છો કે આપણને જોવા મળે છે કે પિન પ્રોગ્રામ છે. તો આ જે ક્રોમ છે એને આપણે આ પ્રોગ્રામની અંદર પિન કરવું હોય તો પિન કરી શકાય. તેના માટે અહીંથી આપણે આના પર રાઈટ ક્લિક આપીશું, પિન ટુ સ્ટાર્ટ ઉપર ક્લિક આપીશું તો આની અંદર પિન થયેલું જોવા મળશે. આપણે સ્ક્રોલ કરીને નીચે જઈએ, તમે જોઈ શકો છો કે આપણો પ્રોગ્રામ પિન થયેલો આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ ઓપ્શન સમજી લઈએ. આપણે આગળ ઓપ્શન જોવા મળે છે એડ ટુ ફેવરિટ, કે આને આપણે ફેવરિટમાં એડ કરી શકીએ છીએ. આ પ્રોગ્રામ પિન કરેલો છે એટલા માટે આપણને ઓપ્શન જોવા મળે છે અનપિન ફ્રોમ સ્ટાર્ટ, એટલે કે સ્ટાર્ટ મેનુમાંથી આપણે તેને અનપિન કરી શકીએ છીએ. આગળ સમજી લઈએ કમ્પ્રેસ ટુ ઝીપ ફાઇલ, એટલે કે આને ઝીપ ફાઇલમાં કન્વર્ટ કરવી હોય તો આપણે ઝીપ ફાઇલમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કોપી એઝ પાથ, કે આપણે આના પાથને કોપી કરો તો પાથને કોપી કરી શકીએ છીએ. પ્રોપર્ટીઝમાં જઈને તમે કોઈ પણ આઇકન્સની ડિટેલ્સ ચેક કરવી હોય તો પ્રોપર્ટીઝના ઓપ્શનમાં જઈને તમે તેની ડિટેલ્સને ચેક કરી શકો છો. આપણે પ્રોપર્ટીઝના ઓપ્શન ઉપર ક્લિક આપીએ. ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે આ આઇકન છે તે શોર્ટકટ આઇકન છે. શોર્ટકટ આઇકનની આપણને આ પ્રોપર્ટી જોવા મળે છે, જેમાં તમે જોઈ શકો છો કે સ્ટાર્ટ ઇન, કે આ જગ્યાએ તેનો ઓરિજિનલ આઇકન પડ્યો હશે. એની કોઈ શોર્ટકટ કી આપણે સેટ કરેલી છે તો કે ના. રન, તો કે નોર્મલી વિન્ડોના આધારે આપણે રન કરીએ છીએ. આનું ફાઇલનું લોકેશન ચેક કરવું હોય તો ઓપન ફાઇલ લોકેશનના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. આનો જે પણ આઇકન છે તે આઇકનની સ્ટાઇલ બદલવી હોય તો આપણને ઓપ્શન જોવા મળે છે ચેન્જ આઇકન. ચેન્જ આઇકનમાં તમે જાઓ છો તો આ આઇકનની જે પણ સ્ટાઇલ તમારે સેટ કરવી હોય તે સ્ટાઇલને સિલેક્ટ કરો, ત્યારબાદ ઓકે આપો. અપ્લાય કરીને આપણે જોઈ લઈએ અને અહીંથી કન્ટિન્યુ આપી લઈએ તો આ જે આઇકન છે તેની સ્ટાઇલ તમે જોઈ શકો છો કે તમને ચેન્જ થયેલી જોવા મળે છે. જો આની સ્ટાઇલ પહેલા જેવી સેટ કરવી હોય તો ફરીથી આપણે ચેન્જ આઇકનમાં જઈશું. ચેન્જ આઇકનમાં જે પણ આઇકન હોય તે આઇકન ઉપર ક્લિક આપીશું, ત્યારબાદ ઓકે આપીને અહીંથી આપણે ઓકે આપી લઈએ તો અહીંથી આપણો જે પણ આઇકન છે તેની સ્ટાઇલ છે તે પહેલા જેવી હતી એવી તમને જોવા મળવાની છે. ત્યારબાદ આગળ ઓપ્શન સમજી લઈએ આપણે તો અહીંથી એડિટ ઇન નોટપેડ, નોટપેડમાં એડિટ કરાવવું તો કરાવી શકીએ છીએ. આપણે કે ઝીપ ફાઇલને લગતા કોઈ ઓપ્શન્સ, કોઈ સેટિંગ્સ કરવું હોય તો આપણે અહીંથી ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. આ ઓપ્શન સિવાય મારે અન્ય ઓપ્શનને ઓપન કરવા હોય તો ઓપ્શન જોવા મળે છે શો મોર ઓપ્શન. શો મોર ઓપ્શન ઉપર ક્લિક આપીશ તો આગળ આપણને ઓપ્શન જોવા મળે છે, જેમાં આપણે હમણાં સમજી ગયા કે ઓપન એ ઓપ્શન ચાલુ કરવા માટે રન એઝ એડમિનિસ્ટ્રેટર, ઓપન ફાઇલ લોકેશન, એડિટ નોટપેડ, વિન્ટ્રારના ઓપ્શન આપણે સમજી ગયા એ જ. અહીંથી ટ્રબલ શૂટનો ઓપ્શન એટલા માટે યુઝ થાય છે કે ક્યારે પણ કોઈ પણ એપ્લિકેશનમાં કંઈ પ્રોબ્લેમ આવે છે તો શું પ્રોબ્લેમ આવે છે તેને આપણે ચેક કરાવવું હોય તો ટ્રબલ શૂટના આધારે ચેક કરી શકીએ છીએ. જેવી રીતે આપણે સ્ટાર્ટ મેન્યુમાં પિન કરતા શીખ્યા
એવી રીતે આપણે આ ટાસ્ક બાર છે તેના ઉપર આપણા પ્રોગ્રામને પિન કરવો હોય તો જે પણ પ્રોગ્રામ છે તેના પર રાઈટ ક્લિક આપીશું. અહીંથી ઓપ્શન જોવા નહીં મળે તો આપણે જઈશું શો મોર ઓપ્શનમાં. એની અંદર ઓપ્શન જોવા મળશે આપણને અહીંથી પિન ટુ ટાસ્ક બાર, એટલે કે આ પ્રોગ્રામને ટાસ્ક બાર ઉપર આપણે પિન કરી શકીએ છીએ. ટાસ્ક બાર ઉપરથી પિનમાંથી કાઢવો હોય તો જે પણ પ્રોગ્રામ છે તેના પર રાઈટ ક્લિક આપીશું. શો મોર ઓપ્શનમાં જઈશું અને અહીંથી અનપિન ફ્રોમ ટાસ્ક બાર પર ક્લિક આપીશું તો ટાસ્ક બાર ઉપરથી પ્રોગ્રામ અનપિન થઈ જશે. ત્યારબાદ આગળ વધીએ છીએ, શો મોર ઓપ્શનમાં જઈએ છીએ. શો મોર ઓપ્શનમાં આ પ્રોગ્રામને કોઈ જગ્યાએ સેન્ડ કરવો હોય, કોઈ પેન ડ્રાઈવમાં સેન્ડ કરવો હોય, ડેસ્કટોપ પર સેન્ડ કરાવી ફાઇલને સેન્ડ કરી શકાય છે. કોપી કરવું હોય, એને કટ કરવું હોય, અહીંથી એને ડિલીટ કરવાનું થતું હોય, એનું નામ બદલવું હોય તો રિનેમના ઓપ્શન ઉપર ક્લિક આપીને આપણે એનું નામ જે પણ બદલવાનું થતું એનું નામ ચેન્જ કરી શકીએ છીએ. પ્રોગ્રામને આ જે પ્રોગ્રામ છે તેને મારે શોર્ટકટ આઇકન બીજો બનાવવો હોય તો અહીંથી આપણે રાઈટ ક્લિક આપીશું, શો મોરમાં જઈશું અને અહીંથી ક્રિએટ શોર્ટકટનો ઓપ્શન જોવા મળે છે. ક્રિએટ શોર્ટકટના આધારે આપણે આ જે પ્રોગ્રામ છે એનો બીજું કોઈ શોર્ટકટ આઇકન બનાવવો હોય તો શોર્ટકટ આઇકન બનાવી શકીએ છીએ. આ હતા એ આપણા આઇકન્સને લગતા સેટિંગ્સ હતા. હવે આપણે સમજવાના છે આપણા માઉસને લગતા સેટિંગ્સ. તો માઉસને લગતા સેટિંગ્સ ખોલવા માટે સૌથી પહેલા તો આપણે કોમ્પ્યુટરનું જે પણ સેટિંગ્સ છે તે સેટિંગ્સના ઓપ્શનમાં જવાનું રહેશે. સેટિંગ્સના ઓપ્શનમાં જવા માટે સૌથી પહેલા તમે જોઈ શકો છો કે તમારા ડેસ્કટોપ પર અહીંથી આઇકન્સની અંદર તમને આઇકન જોવા મળે છે કંટ્રોલ પેનલ. એમાં તમને જોવા મળે છે ચેન્જ સેટિંગ એન્ડ કસ્ટમાઇઝ ધ ફંક્શનાલિટી ઓફ યોર કોમ્પ્યુટર, કે તમારા કમ્પ્યુટર્સના સેટિંગ્સ અને એના જે પણ ફંક્શન છે તેમાં તમારે ફેરફાર કરવો એટલે કે કસ્ટમાઇઝ કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો. તો આપણે માઉસના સેટિંગ્સ ખોલવા માટે કંટ્રોલ પેનલના ઓપ્શનમાં એન્ટર થઈશું. કંટ્રોલ પેનલની અંદર ગયા બાદ અહીંથી જે પણ માઉસ છે તે એક પ્રકારનું હાર્ડવેર ડિવાઇસ છે તો અહીંથી આપણે ઓપ્શનમાં જવાનું રહેશે હાર્ડવેર એન્ડ સાઉન્ડ્સમાં. તેના ઉપર ક્લિક આપીશું તો ઉપરના ભાગે ડિવાઇસીસ એન્ડ પ્રિન્ટરમાં તમે જોઈ શકો છો કે તમને ઓપ્શન જોવા મળે છે માઉસ. તો માઉસના ઓપ્શન ઉપર તમે ક્લિક આપો છો તો માઉસને લગતા જે પણ સેટિંગ્સ હશે એ સેટિંગ્સ આપણને જોવા મળી રહેવાના છે. અહીંથી આપણે મેન્યુઅલી આવી રીતે જઈ શકીએ છીએ, પણ આપણે શોર્ટકટ રીતે ઓપન કરવા માંગતા હોઈએ તો તમને અહીં નીચેના ભાગે એક સર્ચ પેનલ જોવા મળે છે ટાસ્ક બારમાં, જેની અંદર જઈને અહીંથી આપણે સર્ચ કરી શકીએ છીએ કે માઉસ સેટિંગ્સ. તમે માઉસ સર્ચ કરો છો તો અહીં આપણને ઓપ્શન જોવા મળે છે માઉસ સેટિંગ્સ. માઉસ સેટિંગ્સના ઓપ્શન ઉપર આપણે ક્લિક આપીએ છીએ તો માઉસને લગતા જે પણ સેટિંગ્સ હશે એ સેટિંગ્સ આપણને જોવા મળવાના છે. અહીંથી સૌથી પહેલો ઓપ્શન છે કે પ્રાઇમરી માઉસ બટન, કે માઉસમાં પ્રાઇમરી બટન તરીકે તમે કયા બટનને સેટ કરવા માંગો છો. માઉસમાં આપણને બે બટન જોવા મળે છે, જેમાં લેફ્ટ ભાગેના બટનને આપણે પ્રાઇમરી બટન કહીએ છીએ, જ્યારે રાઈટ સાઈડના ભાગને આપણે સેકન્ડરી બટન કહીએ છીએ. કોઈ પણ ઓપ્શનને ચાલુ બંધ કરવા માટે આપણે પ્રાઇમરી બટનનો ઉપયોગ કરીએ છીએ. તો અત્યારે આપણું જે પ્રાઇમરી બટન છે તે લેફ્ટ બટન છે, પણ ઇન કેસ કોઈ ટાઈમે આપણું માઉસનું જે પ્રાઇમરી બટન છે તે ખરાબ થયું છે, પ્રોપરલી વર્ક કરતું નથી, જ્યારે સેકન્ડરી બટનનો મારે એટલો બધો યુઝ આવતો નથી, તો આપણે બટન્સને સ્વિચ કરી શકીએ છીએ કે પ્રાઇમરી બટનને સેકન્ડરી બટનમાં લઈ જઈ શકીએ છીએ અને સેકન્ડરી બટનને પ્રાઇમરી બટનમાં લઈ જઈ શકીએ છીએ. એટલે કે પ્રાઇમરી બટન જે લેફ્ટ હતું એની જગ્યાએ હવે રાઈટ થઈ જશે અને જે રાઈટ સેકન્ડરી બટન હતું એની જગ્યાએ જે લેફ્ટ છે તે તમારું સેકન્ડરી બટન થઈ જશે. તો આપણે અહીંથી બટન્સમાં સ્વિચ થવું તો બટન્સમાં સ્વિચ થઈ શકીએ છીએ. આ પ્રોગ્રામને બંધ કરવું હોય કે કોઈ પણ કામ કરવું હોય તો અહીંથી મારે રાઈટ બટન જે છે તે બટનનો ઉપયોગ કરવો પડશે, કેમ કે આપણે રાઈટ બટનને હવે પ્રાઇમરી બટન બનાવેલ છે. અહીંથી મારે જો આ ઓપ્શન ઉપર ક્લિક આપવી હોય તો આપણું જે લેફ્ટ બટનની જગ્યાએ હવે રાઈટ બટનનો ઉપયોગ કરીશ. અહીંથી મારે જે પ્રાઇમરી બટન છે લેફ્ટ સાઈડ કરવું છે તો લેફ્ટ ઉપર ક્લિક આપી દઈશું તો આપણું હવે પ્રાઇમરી બટન લેફ્ટ થઈ જશે. માઉસ પોઇન્ટર જે છે તે આ જે આપણો એરો ફરે છે તે એરો ફરવાની સ્પીડ કેટલી રાખવી છે, તો તે સ્પીડ રાખવા માટે તમે અહીંથી ઓપ્શન યુઝ કરી શકો છો કે માઉસ પોઇન્ટર સ્પીડ, કે માઉસના પોઇન્ટરની સ્પીડ તમારે કેટલી રાખવી છે તે સ્પીડને તમે અહીંથી મેન્ટેન કરી શકો છો. જેટલી પણ સ્પીડ રાખવી, જો સ્પીડ ફાસ્ટ કરીશું તો માઉસને નોર્મલી હું ફેરવીશ તો મારો એરો સ્પીડથી ફરશે. જ્યારે જો સ્પીડ નોર્મલ હશે તો આપણે માઉસને જે પ્રકારે ફેરવીશું એ પ્રકારે આપણું જે એરો છે તે નોર્મલી ફરવાનો છે, વધારે પડતી સ્પીડથી ફરવાનો નથી. અહીંથી સ્પીડ તમારે જેટલી પણ રાખવી હોય તેટલી સ્પીડ તમે જાતે સેટ કરી શકો છો. આ હતા ખાલી પ્રાઇમરી બટન અને સેકન્ડરી બટનમાં સ્વિચ થવા માટેના ઓપ્શન અને માઉસ પોઇન્ટરની સ્પીડમાં ફેરફાર કરવાના ઓપ્શન. પરંતુ મારે માઉસને લગતા બધા જ સેટિંગ જોવા છે તો તમને નીચેના ભાગે એ ઓપ્શન જોવા મળે છે કે એડિશનલ માઉસ સેટિંગ્સ, કે માઉસને લગતા એડિશનલ એટલે કે વધારાના સેટિંગ્સ ખોલવા છે તો એડિશનલ માઉસ સેટિંગ્સના ઓપ્શન ઉપર આપણે ક્લિક આપીએ છીએ તો તમે જોઈ શકો છો કે તમને અલગથી એક ડાયલોગ બોક્સ જોવા મળે છે માઉસ પ્રોપર્ટીઝને લગતું, એટલે કે માઉસને લગતી બધી ડિટેલ્સના ઓપ્શન તમને આની અંદર જોવા મળી રહેવાના.
એની અંદર સૌથી પહેલો ઓપ્શન છે અહીંથી બટન કન્ફિગરેશન, જે આપણે આગળ સમજી ગયા કે પ્રાઇમરી માઉસ બટન, જેમાં આપણે લેફ્ટ અને રાઈટમાં સ્વિચ થતા સમજી ગયા. બસ એનું એ જ બટન તમને અહીં ફરી જોવા મળે છે કે બટન કન્ફિગરેશન, જેમાં કે પ્રાઇમરી બટન તમે જોઈ શકો છો કે અત્યારે માઉસની અંદર આ બાજુના ભાગનું જે બટન છે તે બટન આપણું પ્રાઇમરી બટન છે. પણ મારે કે આ જે જમણી સાઈડનું બટન છે તેને પ્રાઇમરી બટન બનાવવું હોય તો આપણે અહીંથી ઓપ્શન યુઝ કરી શકીએ છીએ કે સ્વિચ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી બટન, કે પ્રાઇમરી અને સેકન્ડરી બટનમાં સ્વિચ થવું હોય તો થઈ શકાય છે. આપણે ઓપ્શન ટિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે પ્રાઇમરી બટન પહેલા આપણને લેફ્ટ સાઈડનું જોવા મળતું હતું, જ્યારે અત્યારે આપણને જમણી બાજુનું જે બટન છે, જે રાઈટ સાઈડનું બટન છે તે આપણને પ્રાઇમરી બટન જોવા મળે છે, જ્યારે આ બટન છે તે આપણને હવે સેકન્ડરી બટન જોવા મળવાનું છે. તો બટન્સમાં સ્વિચ થવું હોય તો બટન્સમાં પણ તમે સ્વિચ થઈ શકો છો. ત્યારબાદ ઓપ્શન જોવા મળે છે ડબલ ક્લિકની સ્પીડ, એટલે કે આપણે કોઈ પણ પ્રોગ્રામને ચાલુ કરીએ છીએ, કોઈ પણ ફાઇલને ચાલુ કરીએ છીએ તો એ ટાઈમે આપણે ડબલ ક્લિક આપવાની જરૂર પડે છે. તો ડબલ ક્લિકની સ્પીડ તમારે કેટલી રાખવી છે, કે કેટલા ફાસ્ટ આપણે ડબલ ક્લિક આપવું જોઈએ, તેના માટે ઓપ્શન આપણને જોવા મળે છે. જો આપણે સ્પીડ સ્લો રાખીશું તો ડબલ ક્લિક આપણે સ્લોલી આપીશું, સ્લોલી એટલે વધારે પડતી નહીં પણ નોર્મલી સ્લો હશે તો પણ આપણી ફાઇલ કે પ્રોગ્રામ ઓપન થઈ જશે. જ્યારે ફાસ્ટ રાખીશું તો કોઈ પણ ફાઇલ કે પ્રોગ્રામને ચાલુ કરવા માટે મારે ડબલ ક્લિક ફાસ્ટ એટલે કે ઝડપથી આપવી પડશે. આગળ ઓપ્શન સમજી લઈએ પોઇન્ટરને લગતા, કે આપણું જે એરો છે, આ જે એરો આપણને દેખાય છે તે અત્યારે આપણને વ્હાઇટ જોવા મળે છે, પણ એરોમાં ચાલો મારે કે ફેરફાર કરવા છે, મારે એરોની સ્ટાઇલ બદલવી છે. તો એરોની સ્ટાઇલ બદલવા માટે આપણે અહીંથી પોઇન્ટરના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. પોઇન્ટરના ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે આ આપણને અત્યારે એરો શું થાય છે. મારે કોઈ એરો સેટ કરવો છે તો એરો સેટ કરવા માટે અહીંથી આપણે બ્રાઉઝના ઓપ્શનમાં જવાનું રહેશે. બ્રાઉઝના ઓપ્શન ઉપર તમે ક્લિક આપો છો તો જેટલા પણ એરો આપણા કમ્પ્યુટરમાં અવેલેબલ છે તે એરો આપણને શો થાય છે. જે પણ એરોને મારે સેટ કરવું હોય તે એરો ઉપર ક્લિક આપવાની રહેશે. ત્યારબાદ ઓપન કરીશું અને અહીંથી અપ્લાય કરીશું. તો અપ્લાય કર્યા બાદ તમે જોઈ શકો છો કે તમારો માઉસનો પોઇન્ટર જે છે તે આપણને ચેન્જ થયેલો જોવા મળે છે. પહેલા આપણને એરો જોવા મળતો, જ્યારે અત્યારે આપણને હાથનું ચિહ્ન જોવા મળે છે. જો આપણે એરોને પહેલા જેવો હતો તેવો કરવા માંગતા હોઈએ તો આપણને ઓપ્શન જોવા મળે છે યુઝ ડિફોલ્ટ. યુઝ ડિફોલ્ટ કર્યા બાદ અપ્લાય ઉપર ક્લિક આપીશ તો ડિફોલ્ટ એટલે કે કંપની તરફથી જે પણ એરો આપણને મળેલો છે તે એરો આપણને સેટ થયેલો જોવા મળવાનો છે. આ જે એરો છે તેના ફરતે આપણે શેડો એટલે કે કોઈ પડછાયો પાડવો છે તો ઇનેબલ પોઇન્ટર શેડોના ઓપ્શનને યુઝ કરી શકો છો. તો આપણું જે પોઇન્ટર છે તેના ફરતે આપણને નોર્મલી શેડો એટલે કે પડછાયો જોવા મળવાનો છે. આ ઓપ્શન યુઝ કરવો હોય તો કરી શકો છો. ત્યારબાદ ઓપ્શન જોવા મળે છે પોઇન્ટર ઓપ્શન. પોઇન્ટર ઓપ્શનમાં આપણે આગળ ઓપ્શન સમજી ગયા. આ ઓપ્શન કે માઉસ પોઇન્ટર સ્પીડ, કે પોઇન્ટરની સ્પીડ કેટલી રાખવી છે, તો એ જ ઓપ્શન તમને અંદરના ભાગે પણ જોવા મળે. જો હોયથી હું સ્લો કરી દઉં, હવે હું માઉસને ફેરવું છું, તમે જોઈ શકો છો કે આપણો એરો છે એ ધીમે ધીમે ફરે છે, પરંતુ સ્પીડ મારે ફાસ્ટ રાખવી હોય તો અહીંથી આપણે એ ઓપ્શન યુઝ કરી શકીએ છીએ કે ફાસ્ટ. જેટલી પણ સ્પીડ ફાસ્ટ રાખીશું અને અપ્લાય કરીશું તો આપણી સ્પીડ ફાસ્ટ થઈ જશે. ત્યારબાદ ઓપ્શન જોવા મળે છે ડિસ્પ્લે પોઇન્ટર ટ્રેલ. ડિસ્પ્લે પોઇન્ટર ટ્રેલના ઓપ્શનને આપણે યુઝ કરીએ છીએ તો આપણો એરો આ ટાઈપનો આપણને જોવા મળશે, જે તમે જોઈ શકો છો તે કે એરો જે ફરશે એના ફરતે આપણને આ ટાઈપના એરો જોવા મળવાના છે. એમાં પણ આપણે સ્ટાઇલને શોર્ટ સેટ કરવી હોય, લોંગ સેટ કરવી હોય, જે પણ સેટ કરવી તમે સેટ કરી શકો છો. આગળ ઓપ્શન જોઈએ તો કે હાઇડ પોઇન્ટર વાઇલ ટાઈપિંગ, કે ટાઈપિંગ દરમિયાન તમારો જે પોઈન્ટ છે તે પોઈન્ટને હાઇડ કરાવવો હોય તો હાઇડ કરાવી શકાય છે, જેથી કરીને કોઈ પણ અક્ષર ઉપર પોઈન્ટ ના આવે અને અક્ષર હાઇડ થાય નહીં. એના બાદ ઓપ્શન જોવા મળે છે કે શો લોકેશન ઓફ પોઇન્ટર વેન આઈ પ્રેસ ધ કંટ્રોલ કી, કે ઘણીવાર આપણે ચાલો કે કોઈ કામ કરતા હોઈએ અને આપણો એરો છે કઈ જગ્યાએ ફરે છે એક્ઝેક્ટલી આપણને આઈડિયા ના હોય તો તમે કંટ્રોલ બટનનો યુઝ કરો છો તો આપણે જોઈ શકો છો કે તમારી ડિસ્પ્લે ઉપર આપણને કે અહીંથી નીચેના ભાગે ટાસ્કબાર ઉપર આપણને જોવા મળે છે કે આપણો એરો આ જગ્યાએ છે. જે પણ જગ્યાએ હશે તે જગ્યાએ આપણને આ ટાઈપનો ઓપ્શન જોવા મળશે, એટલે કે એરો તમારો એ જગ્યાએ ફરે છે. તો અહીંથી આ હતું એ આપણું એડિશનલ સેટિંગ, જેમાં માઉસને લગતા બટન્સમાં કન્ફિગરમાં આપણે સ્વિચ થઈ શકીએ છીએ પ્રાઇમરીમાં અને સેકન્ડરીમાં. પોઇન્ટરને ચેન્જ કરો તો પોઇન્ટરને ચેન્જ કરી શકીએ છીએ. પોઇન્ટર ઓપ્શનમાં આપણે માઉસના પોઇન્ટરની સ્પીડ કેટલી રાખવી હોય, ટ્રેલ સેટ કરવું હોય, હાઇડ પોઈન્ટ કરવો હોય, લોકેશન ચેક કરવું કે એક્ઝેક્ટલી આપણો એરો કઈ જગ્યાએ ફરે છે તે ચેક કરવું તો કરી શકીએ છીએ. ઓકે આપી લઈએ તો આપણે જે પણ સેટિંગ્સને સેટ કર્યા હશે તે સેટિંગ સેટ થઈ જશે. અહીંથી જોઈ શકો છો તમે કે માઉસના સેટિંગમાં માઉસ પોઇન્ટરમાં ઓપ્શન જોવા મળે છે. માઉસ પોઇન્ટરમાં તમે જોઈ શકો છો કે આપણો માઉસનો પોઇન્ટર છે તે કલરફુલ સેટ કરવો હોય
તો આપણે કલરફુલ સેટ કરી શકીએ છીએ. એમાં કલર તમે જે પણ સેટ કરવા માંગતા હોય તે તમારા આધારે કલર્સને પણ સેટ કરી શકો છો. માઉસના પોઈન્ટરની સાઇઝને સેટ કરવી હોય તો માઉસના પોઈન્ટરની સાઇઝને પણ તમે સેટ કરી શકો છો. તમે સાઇઝ જે પ્રકારે સેટ કરશો તે પ્રકારે આપણને એરો જોવા મળવાનો છે. તમે જેટલી પણ સાઇઝ સેટ કરશો એટલો એરો આપણને મોટો જોવા મળશે. જો સાઇઝ નાની સેટ કરીશું તો એરો આપણને નાનો જોવા મળવાનો છે. આટલા કલર સિવાય જો આપણે બીજો કોઈ કલર રાખવા માંગતા હોઈએ તો ચૂઝ અનધર કલરનો ઓપ્શન જોવા મળે છે, જેમાં જે પણ કલરને આપણે કસ્ટમાઇઝ કરવા માંગતા હોઈએ તે કલરને કસ્ટમાઇઝ કરીને તેની ટ્રાન્સપરન્સી મેન્ટેન કરવી, એટલે કે કેટલો ડાર્ક રાખવું હોય, લાઇટ રાખવું હોય, સેટ કર્યા બાદ ડન કરીશું તો આપણે હવે કે આની અંદર એરોની અંદર આ જે કલર સેટ કર્યો છે તે કલર આપણને જોવા મળવાનો છે. આપણો જે એરો છે તેને નોર્મલ કરવો હોય આપણે તો માઉસ પોઈન્ટરમાં જઈને જે પણ નોર્મલ એરો છે તે નોર્મલ એરો ઉપર ક્લિક આપી લઈએ તો આપણો જે પણ એરો છે, જે પણ આપણો પોઈન્ટ છે તે પહેલાની જેમ આપણને નોર્મલ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘરે બેઠા કોમ્પ્યુટર શીખવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ કોમ્પ્યુટરને લગતા વિડીયો જોવા મળી રહેવાના છે, જેના આધારે તમે ઘરે બેઠા કોમ્પ્યુટરને શીખી શકો છો.